ગઈકાલે રેશનિંગનો જથ્થો ગેરકાયદેસર પ્રાંત અધિકારી દ્વારા પકડવામાં આવ્યો. જથ્થો ક્યાંથી પકડવામાં આવ્યો છે અને કોનો હતો ને કેટલો હતો ને ક્યાં લઈ જવામાં છે, વાત કરજો. ગઈકાલે મોડી રાત્રે ડેડાણ ગામે, ખાંભા તાલુકાના ડેડાણ ગામે એક બોલેરો ગાડી જેમાં ઘઉં અને ચોખા બિનવારસી બિનકાયદેસર જથ્થો પકડાયેલ છે. આ જથ્થો ડ્રાઈવર ચૌહાણ હાજીભાઈ યુનુસભાઈને પૂછતા એમની પાસે કોઈ બિલ મળી આવેલ નથી અને એમાં કુલ ઘઉં 428 કિલોગ્રામ તેમજ ચોખા 2529 કિલો પકડાયેલ છે. જે બોલેરો સહિત આ અનાજની કિંમત 7,80,267 સીઝર કરવામાં આવેલ છે અને તેમને ગોડાઉનને સોંપવામાં આવેલ છે. આ જથ્થો કોનો હતો, ક્યાં લઈ જતો કઈ વાત કઈ ખ્યાલ? એ ડ્રાઈવર દ્વારા પૂછતા એને આ જુનાગઢ વિસ્તારમાં લઈ જવાનું જણાવેલ છે. અને જથ્થો ક્યાંથી લીધો હતો એવું કઈ? જથ્થો ડેડાણ ગામમાંથી પકડાયેલો છે. તપાસ ચાલુ છે, હજી કોનો છે એ માલુમ પડેલ નથી.